આવી ગયા હો મેં લસકોન બસકો હુકાઈ ગયો હો તે ચા પાણી વળશે એટલે પેલા તું તારા પપ્પાને ફોન કર તે તારા બાપો રે ને એ બોરવાળાને ફોન કરો ત્યાં પાણી વળ લે ફોન કરશે તારા બાપાને તે કે પાણી ચા વળા એંડા બેંડા બધું હુકાઈ ગયું ઉતારવા આયા લસકોન બસકો હુકાઈ ગયો પછી આપણે પાહુ હેલો હા બોલ બેટા આ પાણી નહીં વાળવાનું એંડોમ તને ખબર તો હું નોકરી ગયો હું તું પાણી વાળવા મને બોલાવે બેટા તમે કે ફોન વાળા બોરવાળાને કહી દો કે ચા પાણી વાળા તો અમે ફોન કરી દઈશું આપણે બોલવાનું કહી દો તે પાણી ચા વળવાનું હો વેલો વાટ દે એટલે મજૂર કરીએ ના હોય તો એક તારા ના બા બધું હુકાઈ ગયું લસકોન બસકો કીએ તે મોય બધું ઉકાઈ જાય હા તારા એંડા એક બાજુ ઉતારવા આવી ગયા હા પછી ચોદી કે તમે તો મહિનો થયો હજુ આયા નહીં અમાર ચોદી આ એંડા ભેસો નું નાખવાનું કી તાણા અત્યારે માને કે વચ્ચે ચપ ચપ ના કરે ને હોભર બધું હું એ પાહવા જેમ કૂતરી જેવી તાણા અને તને હોભર એ તો હું ફોન કરું હું વેલા ડોહાને હવે તો પાણી છોડા આપણા ખેતરમાં અને તાર હોભર મારી વાત હા ફોન કનો લીધો આજે એ તો ફોન એક લાયા હા આ પેલો નો હો આ મારે નહીં કીધું કુનો હોય પદમાડી નો એ પદ્મારીનો લાયા હા એ સારું અને તમે તો ફોન નહીં લાયા ને ના હોભર બેટા હા તારે માં તો તને મોકલતી નહીં ને ગમો બમો ના નહીં મેકલતી સાચું કે ને સાચું હા રેડ બેટા મારે શેઠ આવી પછી ફોન કરું હો તમે ફોન વાળા ફોન કરી ફોન બોલવા ફોન ફોન કરો કરજો તો પાણી રેલો વાળ દે બસ અમે ફોન કરો હા હું કરું બેટા પછી ફોન કરું શેઠ આવી હા મેલો કી મેલો દા હા ચાલો કીધું ફોન કરે તો બોલવા હા રેડો આ જો આ એંડા બેંડા બધા ઉતારવા આવી ગયા હી હા. અને એક બાજુ આ લસકો હુકાઈ હેડ્યો હો બધું કોમ ગાતી આવ્યો રઈલો ને બઈલો પછી પાવાનો અને કે બોલી ફક્ત ને પછી આપણે પર બધું કરવાનું અને ઉતરણ નથી કે આવો એટલે જ પાઉ ઉતરવાનું કામ તારા નહીં પછી તારા આપણે વાત કરી કદાચ મહેમાન આવો તો પછી વિવાનું કરીએ તો આપણે શું કરીએ તાર બાપાને કહીએ તો તારો તો ફોન કરીશું તારા ક્યાં એ કે રજાઓ નહીં મળતી એમ કે હા એ તો કશો વાંધો નહીં આપણે કરી દઈશું તાર નહીં આવતા હું કરે કહો છો આયેલું હગું જતું નહીં કરવાનું કોઈ પણ પતાવી દેવાનું તાર બાપો તો આવશી તાર એમ જ ને આ બધું હુકાઈ પાઉ તો પડશે જ ને તાર જો કેટલા દોઢ મહિનો થઈ ગયો પાઈ છે એ જવાના તો 15 દાડા પહેલા પાઈ છું તાન. અને કેટલા દાડા થી એટલે જે મહિનો છે દોઢ મહિનો થયો પાઈ તાર જો બધું હુકાઈ ગયું હો હુકાઈ ગયું ને તાર હારે ને વાત કરી છે હા સોરી હા બેસ તાર આટલું બધું થાય છે બેહો જા હા ચાર તો થઈ જાય છે પોટરી અને પેલું એ કરીએ તાર બેસ આટલો અલી પેલા ખૂણા ઓહો આવો 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 ભીખીમાં આવો 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 ખોરજીભા આવો બેહો તો બહુ મજામાં હો હા મજામાં બેહો ખોરજીભા બેહો ભીખીમાં તેમ સોનજી હા તે ભીખીમાં કોક વચમાં તાવ આવ્યો તો બીમાર પડ્યો તો બાબુ વાતા પડતી કે હા એટલે મને કોક કહેતું તું કે ભીખીમાં તો બાટલો ને બાટલો ચડાયો શક્તિ થઈ ગઈ હતી પૂછી તું ટાઠો છે તો હા તેમાં કહેતા કે ભીખીમાં તો બાટલા ને બાટલા ચડાયા અને કે મોઢો થયો બધો એમ કહેતો તો ખરો કે સોમોબા ના લઈ જા ખોરજીમાં દવા ખોટ લઈ જાય બાપ ડોહો મારતો લઈ જતા હા બાપ લાખ રૂપિયા ડો ઓ અને ઓબળો કે હું બીજી વાત કહું કે તમે પેલી મી વાત કરી હતી શું કર્યું એ વાત તો ડોહાઈ કરીશો ફોટો બતાવી તમારો છોકરાનો અરે ફોટો હા જોઈ લીધો કોલેજ કરો છોકરો હમ બરોબર હા બરોબર ગમે હા ગમે તાર મમ્મીને તે બતાવી મમ્મીને બતાવો લ્યો મમ્મી કેવો હે છોકરો છોકરો તો હારો હો ભીખીમાં હે છોકરો હારો હો વ્યવસ્થિત હો ઓવાનો મા બાપ છે માં નહીં માં નહીં માં નહીં બાપરાનો અને બાપ છે બાપ હો અને જમીન જાયગાત ખરું ઓહો જમીન હદો જમીન અને હો ભાઈ જેટલા બુનો જેટલી આટલું જ ભાઈ હો બુનો કશું નહીં કશું નહીં. હા તે કશો વાતો નહીં તમતા બોલાવા સોળી છોકરાને બતાવી દો અમારા સોળી ગમશે ને અને છોકરા ગમશે ને આપણા મારી સોળી તને ગમે મને બેટા તો ગમ્યું હા તો પછી કહેતી નહીં કાલ ના કે ગમતું હા, નહીં નહીં કહું. ગમતું જે હોય એવા થઈ લે જે હવે સારું સારું હેડો લે હો ગમે હારો છોકરો હો હો બોલાવો છોકરાને. બોલાવી દઈએ હવે બોલાવી દે તમતા બોલાવી દે તાર ડોહે નો ફોટામાં તો હારો હો ફોન કરો હલો એ જોવા માટે આવો આ એની મમ્મી બધા બેઠો હોય કે છોકરા બોલાવી લે જોઈ લે હેડો ઓવા આવો આવશે હોવા આવે છો એવો શાંતિ રાખો બા ભાભી તીખીબા હા બેસે રાખો હોવા દૂધો જેટલા હું બે દૂધણો છે હા અને બાખડું હા બાકડું હા હા
મારા બે ભેંસો થલમાં આવી હતી એક વેચી મારવી અને એક રાખવી રસોડી કીધું કંકુ વાળા હાથ કઈ જ છે ને ના નહીં વેકવી તો એ મમ્મી પકા તું તો કાલ જતી રહે તો મારા ભેંસો ચાર પૂરો કોણ ઘરે ઘરે પછી છે તું. હો પણ એ કાલ દેવાનું છોડીને બે પણ એને બાપડી માં નહીં ને ઘરનું કામ કરવાનું ને કરે છે ઘેર શું કરશે તાન હા ઘેર શું કરશે ના એ તો મારા છોડી તો બ્યુટી પાર્લર નું ને મહેંદી ને એવું બધું મેલે એવું હે ઓવા બ્યુટી પાર્લર નું કરેલું ભેંસોનો પાર ના આવે. એ તો કબજા શિવ બધું કરે હ એવું તો કરે છે કબજા એવું તો શિવ ઘેર અત્યારે હાલે 300 નું કામ કરે હ ઓવા હારું કેવાય છે. તો જે બધું જોવા આયા નહીં છોકરા ફોન કર્યો આવો આવો હા, આવો. સાધન લઈને આવશી ને હા, સાધન રાખે. હલો જોવા આવો હા એમ છોકરા લઈને આવું હાર તો લેતા આવો હા. ભીખીમાં? હા હો. હા આ ક્ષેત્રમાં બતાવશે બહુ છોકરો હા, છોડી. ઓહો કારણ કે તમને ખબર નહીં એમાં ઘરમાં તો ઠેકોણું હ હાય, તો એમાં કેવાનું કાં તો અમે હોય કરા તો છોડી હોય કે ઘેર બધો જાહેર થાય ને એના કરતાં કે એનો ખનગી પટાઈ દઈએ એટલે કે ક્ષેત્રમાં બતાવી દો પણ અમે તો કશું કીધું નહીં છોકરાને કે ઘર આવું છે તો ચાલશે એ અને તો પછી લોચો પડશે તો એ તો નહીં પડે એ તો કહેવાનું કે આ તો ક્ષેત્રમાં હોય હતો અને ઘર તો આખું હતું કે અરે મારી દીકરી પોણી વળી તો તે હોય આ તો હોય ને બતાવી દઈએ શું હતું હ કશું હતું જ નહીં પણ અમારે અમે મોરવે છીએ એટલે અમારે થોડું વિચારવું તમે પડે બે શબ્દો કહેવાના દબાઈ હા હેડો તા હા કઈ આવો છો હા છોકરો આવ્યો હેડો આવી ગયો અરે વાત કરો લાલભાઈ હા ઓયો તમે હું કહું હા છોકરો આવ્યો સોઈ તું આ બાજુ આવતી રે કયો પણ છોકરા હંખાટ લઈને આવ્યો હું તેવું હતું છોકરાને ખબર નહીં છોકરાને નહીં ખબર નહીં કીધું મેં તો છોકરાને તેવું હતું એને સમજાવી દેજો છોકરા હું છોકરાને શું કહું હું તો જે કેવું કહી દે છોકરાને એમ કીધું કે આપણા લાલભાઈ બોલાવો ને એટલો કોઈ જઈને આવીએ એમ કીધું હોય અને છોકરા તો સમજાવીને આવો. છોકરાને હવે સમજાવવું પડશે તો આ મન છે રે મારું. છોકરાને કીધું સોળી ઉંમરમાં મોટી છે અને તારી 17 વર્ષની ઉંમર છે છોકરા ઓય આ લાલભાઈ બોલાવો લાલભાઈ તમે કેમ આવતો છોકરા સોળીની ઉંમર 17 વર્ષ 17 ચો વધાર ઓ 25 વર્ષ તમારી ઉંમર 17 વર્ષ તમે શું કરો યાર 17 ના 18 ના 25 યાર બધા હું કહું બધા મને પણ ખબર નહીં પેલા મારું સેટિંગ કરવાનું ડોસિયા લગ્ન કરવાનું મારું આપણે અમે રોટલાની જરૂર પડે જ છે આપણે મારું રોજ બનાવવા પડે તે પણ હું નહીં બનાવતો પણ તારે ને પછી બીજું કશું આપણે ચો ખાવું હા તો એ સોળી 17 વર્ષની એ સોળી તારે ના, શેર બતાવજે થાય. લાલભાઈ. આ 25 વર્ષની હરખઈ આવે ને તારે કે 10 વર્ષનો ડિફરન્સ પડે ગોડા હા તો માં કરી દે બટા આટલું મોની જાય ને એટલે બાપા તમે ખાલી કાઠું કર્યું હોય યાર હું કખાલતા હા હા જ કરવાની હું કીધું હવે અમે નહીં કીધું હું હુએ તારું નામ લીધું અમે તો ફોટો તમારો બતાવ્યો ગમે તું સોળી બટા આટલું મોની જાય બાપનું વિચાર થોડું સારું હેડો ને હવે હું કીધું હો ને ના લાલભાઈ છોકરો તૈયાર થઈ ગયો હવે તમે હવે જે વાત કરી લીધી ને ઓ વાત કરી હાલ લેવડા તમે પણ જે હોય ને જે ફાઇનલ કરજો કે મારું ધોતું રહેતું નહીં હવે તમે હેડો આવો મહેમાનો આવો આવો ચમ ખેતરમાં બતાવવા રાખ્યું એટલે આ પોણી વળી તું અને મારા ઘેર ઘરનું કામ ચાલુ હતું તે કીધું હેડા આપણે ખેતરમાં બતાવી દઈએ એવું હતું ઓહો તો આમાં તો ખેતરમાં લાલભાઈનો ફોન આવ્યો તે હોમાં લેવા અમે જોયેલું નતું એટલે ઓહો. જુઓ અમારે કેવું ખબર છે કે હું કહેતો તો આપણા મારી વાત હા કર બોલો તમારે છોરીને મોકલો ને થોડા દાડા કે અમારવાની માં મરી જઈ કાને અમાર વખો બે જણા પણ આપણો હાલ તો મૂકી તા છોડીને મોકલું મારીને બાપ ઘેર નહીં હવે છોડી છોકરા હજુ ગમો તમે બતાવો પછી હું મારે છોડીને મોકલું તમારે એમને તો છોડી મારે તો ના મોકલાય તમારે છોરી પૂછી જો કે ગમક નહીં એટલે ભરો ખોટી બા છોડીને છોકરાને વાત કરવા મોકલા પેલી બાજુ આ મુક કરે હેડો પણ વાત નહીં કરાવી આપણે અરે ના વાત કર છોડી તાર વાત કરવી હોય તો આ રહ્યો છોકરો હા ને છોકરો ગમા ને તને વાત તો કમા બસ આ રહ્યો છોકરો બધા વચ્ચે એ તો કબૂલ નહીં કે ગમે તો છોરી મોકલો ના પણ વાત કરવા મોકલો સાથે છોડી સાથે છોકરા તાનું કીધું વાત કરી આવન એ હા ખબર હે ને તને વાતચીત ખબર કરી હે. હા બેટા જા પેલા. જા પેલી બાજુ વાત કરી વાત આવો કરી આવો ખાલી વાત જ શું કીધું? કરજો હો પછી પાછો આવો હું ગમું ગામમાં તો છે પણ શું કરે કોઈ કોલેજ કરું કોલેજ કરે તો પણ કેવો ભાઈ કોઈ ઊંધાવાળું કોઈ હતું નહીં ને ના એવું કશું નહીં ખરેખર ક્યાં ને ખરેખર કે નકર પછી ટોટિયા ઢીલા થઈ જાય ના તારા. ના કશું નહીં એવું હે ને હોવે. હા તો વાંધો ને આગળ વાત કરીએ હેડો ઘરે હોન ઠીક કહું હા મારા હે ને હા. જો મારા બાપાને લગ્ન કરવાના હે હવે હું કરું કે
મારા બાપો કરો હવે ઘરે જવા નહીં ને આપણે ના પણ બાપા અંગાત તો હું ના કરું. એટલે ચમ એ કશું ના થાય પણ હું ઘરે તો આવવાનું હોય હવે જો બીજે થોડું જવાનું હોય તે બાપા અંગાત તો ના થાય ને પણ જોયે નહીં જવાનું બાપા તારા ઘરે જવાનું હોય ને જોયા તમને મીએ. એટલે વાત તારી સાચી છે પણ હવે ઘરે તો આવવાનું હવે કોઈ આપણે બીજું તો કોઈ જવાનું નહીં તમારા બાપો ગમે તે તમારા બાપા અંગાતે લગન કરું. હા શું હતું હવે? વાંધો નહીં તે ભાઈ હો ને એ હા તો ગમી ગયો હશે છોરીને તો છોકરાને તો કાં છોકરો જેવો હોય છોકરો દેખાવડો આવા માર છોડી આવી ને ઉપર આધાર મમ્મી. બેટા હા તને ગમ્યું હો ગમ્યું મને તો. હા તો 4-5 દાડા મોકલો તા એટલે તમે ગમ્યું પૈસા હાથમાં જ દો અમારે તો એમને ના નહીં મોકલી વાપરત તઈ 4-5 દાડા મોકલો પછી પાછી અમે મેલી જઈશું ના પૈસા હાથમાં અમારે તો એમને ના મોકલી પણ પૈસા 4-5 દાડા મોકલો હું કહું ના અમે તો એમને ના મોકલી તમને વિશ્વાસ ના હોય તો હું 50,000 હાલતો જાઉં ના પૈસાનો સવાલ નહીં પણ અમે એમને તો ના મોકલી પણ 50 હાલું 50 પછી બીજો વિશ્વાસ ના હોય તો હા હાલો શું કીધું હાર કશો વાંધો નહીં અમે મોકલી 2 દાડામાં ના બે ના અત્યારે જ હું લેતો જાઉં એવું હા ઓ લેડો તાર હા બેટા તા જવું હા હા જવું હા તે જાઉં હું તો. આ તો તમારા દાદા છે તાર બાપ કશું કે છે તો હું નહીં કે બાપા હું મારા મરજીથી થઈ તેમ કે છે હા રે તેમ નહીં કહે. તાર બાપ ઊંધો આ પાછો સારું. હો તારા બાપો ઓ તાર બાપને તું કે છે કે બાપા મારા મારા બાપાને હું સમજાઈ દઈ મારે સમજાવવા. એ હાર ભીખીમાં હા. આ માર સોરી તમને ના, લાલભાઈ. હો હારું હેડો હો. જેવો ના એ પછી હા. 2 દાડામાં કહેજો મને હો તમે હારું કર્યું એ હારું હેડો જો હો એ હારું હો. એ આવજો હો ને લેડો મેં હા, સોરી લેડો લાવતા. તમે. એ આવજો જમાઈ આવજો હો હા, મમ્મી એ બોલતા. ભાઈ આવજો એ હાર હો એ આવજો ખોળાબા હવે એવું 4-5 દાડા પાછું જવાનું. હું મોકલું ભીખીમાં હા. આ માર સોરી તમને આલી હો એ હારું હો. એ હાર હેડો આવજો એ આવજો જીએ. એ હાર આવજો હો હારું હારું. એ હાર હેડો પાછો વળો તો બે. એ હા તો આવજો હો હું આ પોણત કરું એટલી ગણ એ હારું. હાશ મારા હવે ટેન્શન ઓછું થઈ ગયું મારા સોરી હાશ હવે ઠેકાણું પડી ગયું હવે મારે કોઈ ચિંતા નહીં હવે લાખ રૂપિયા લઈ અને એની બાપ નહીં તો સુધી ફટાફટ કરીને લગ્ન કરી નાખું એટલે મુને હવે આપણે જીએ નીકળીએ ચાલો લાલભાઈ મોલ કરી થોડું આપણે આજ તો એવું હોય એમ કાંઈ હેડે ને એ રે હટ લઈને અને મેળવા ઉપર આપણે સારું જ કર્યું જો ખોટું કર્યું બરોબર બેજો છોકરા હા તું આગળ આવતો રે બટા આપણે મારા જોડે એવું કરું પાછળની બેહું ના એ તો તને ખબર તો કોણ થાય તાર હા એ હારું શું કીધું હાશ હા ખાવાનું તો ઘેર જઈને આપણે હવે ખાઈએ શાંતિ એ હારું હવે ટેન્શન ઓછું થઈ ગયું મને તો હો એવું હોય ઓહો. એ હારું હા આપણે ખેતર હા અહીંયા આપણે આવી જઈએ હા હા શાંતિ થઈ ગઈ હવે તો હવે શાંતિ હવે રોટલા બોટલા નહીં કરવા પડે હવે શાંતિ બેહીને આપણે ખાવાનું જ હવે તો એવું એમ ને હવે ખાલી બેસવાનું કરવાનું એ જ આપણે હવે હા હા એ તો થઈ જાય એ તો શું હવે હવે બેસવાનું તો મૂકો ને એ તો કરશે તા મમ્મી એ હવે હાવ. શું કીધું એ હાવ. લેર હવે તો વાંધો નહીં હવે તો હું બહુ ખુશ હોત તો બુડા એવું હોય તાન અલે આ તારી તાન આ જોતો ખરો બુડા તા મમ્મી આમ કેવી લાગે હા એવું એમ ને તાન લે તમે ખુશ છો ને હું કોઈ તમે ખુશ છો ને એમ કહો તારું કરી દે ઓછેલા વાગે જો વાગમાં વાજી જે ખાશે આપણે તો મોડું થઈ ગયું હવે ખાવાનું કરીએ આપણે હેઠ એ હા પોત મિસકોલ આવેલા કોકના એવું હોય ઓવા પણ ખબર જ નહીં ને એ તો હમણાં જોજો હેડો ને હા આ બધું કરી લીધું હમણાં આપણે બે તૈયાર થઈ ગયા હતી એ તો હવે થઈ જાય એ કર હા તું જા બહાર હા અને હું થોડું વાત કરી લઉં એવું હોય ઓવા એ સારું તું જા તા એ હા તું પેલો બેસન ચાર નાખતા હવે ટાઈમ થઈ ગયો બેસવાનો એ હા ચાલ લાયા તમે ખેતરમાં આપણે નથી ચાર વાટી પણ લાયા તા ખેતરમાં ઓ, વાઢી પણ તો લાયો. એ સારું હા છોકરો તો જ્યો બોલો જી શું કહેવાનું તમને તમારું નામ હો હા ચમકુ. મને તો નોમે ખબર નહીં હમ. હું ગમું ને હોવા વાત થઈ જાય થઈ જઈએ તું. તને કોને કીધું આ બધું હા હા કકાજીને કીધું એ. જીને કીધું છે આવતી હતા હેઠ માં તો ડોશી હવે આટલા દાડે હતી નહીં તું મસ્ત લાગે હા આ ડોશીને હવે ડોશીને યાદ નહીં કરો હવે તો તમારો છોકરો આવી જા પણ હવે છોકરાને તો હવે છોકરાને તો ચારે છોકરાને ખબર પડે ચાર નાખવા જતો રહ્યો બેસો તો હોવા તો હતી રે હા હાલે હાલે પછી આપણે તો બધું ફોન કરી પેલા હું પેલો છોકરો આવતો કરતો એ હા. હો એ હા હા કોમ કરજે બધું શું કીધું એ હારા લુકડો વાળતો બધો
નહીં ભીખીમાં ઉપાડતો નહીં કે ભાઈ એવું પાડતા નહીં કોઈ મારે રૂબરૂ બધી એમના ઘેર જવું પડશે આ તો મને ભીખીમાં એમના ઘેર જઈ અને ભીખીમાં લઈને પેક જવા દે એટલે કીધું આ તો કોઈ ફોન ઉપાડતું નહીં જય ના થઈ જાય ના મારી આગળ થઈ ગયો મને જવા દે તો હેડ રૂબરૂ બધી કહો જવા દે માર છોડીને કોઈ હા ના થશે ને તો તમને ગમ વચ્ચે ઘાઘરો કાઢીનું લાડે એવો ના ઓ હા હેડો આ રિક્ષા કે કલર લઈ લો ના એ કલ લઈ લો ભાડું પૂછ્યો પાછો તમે ચલો જા લે ભાઈ કલો લાબુ હા આવો બેજો હડો ચલો ભાડું જે ચાલતું હોય એ ભાડું દો ભાડું ના નક્કી કરો એમને મમ્મી ના બેસશે કેટલું ચાલે હવે તમારે અમે તો 10 રૂપિયા 1000 રૂપિયા તો હોતું હોય 10 રૂપિયા તો ચલો 150 રૂપિયા આલ દઈશું હા બેજો હડો કેરો તો ફીકી માં લઈ દો 150 રૂપિયા આલ દેજો તમે નહીં આલો ના હેડો ઘર જોયું ને તમે હેડો ક્યાં ગમના રિક્ષાવાળા ભાઈ ઓય લેત લઉં લેસ ના હો ઓવા અમારા સોડી પહેરાઈએ ને હા, હા. તે ઈ જવું હો એવું હોય એ વજવાય ઓમ એટલા તમે ઉભા રહો અમે જલ્દી આવીએ હો પણ પાછું વળવા નહીં વાર રાખવા દીધું એવું હોય ઓ બેહો ઓ બેહો પકડજો હું હસું બાલ કરી દઉં એ હારું તો હું હોય બેહું હો ને હાલ પાણી બાર પીવો ને તો પી દેજો હો એ હારું હારું હો હાલ આવીએ લે તો કેટલી વાર લે શીખી બાઉ બોલો તમે કોણ તમે જોયું તમે આગળ થો હા આગળ જ છું હેડો કરજો હા ખાવાને નાસ્તો કરી લે તારે ત્યાં કરું નાસ્તો કરી લઈએ ને હા કરીએ નાસ્તો આપણે ઘરે ખોઈ જઈએ હવે સારું ચંગાવો ઊંઘામાં તું વાવ ખાધો પછી એ હા અમે લે નાસ્તો હેડો તા મેલું ને બધું તે મેલી કરા વાઈટ છે આ શું નાખવા નહીં લાવે બધું હું જાય હું એવું ગો મારો આ તો ચલા દાવ આવી જાજુ મને નહીં રાતનું ઉજાગરું હો પોત દાડા થયા તો તારા ઘેર જવાનું નતું પણ આવા નહીં જવું મેળવા હું જા તને હેડા ઉઠી ફોન દીધી એવું કીધું સારું હોય એ હેડો શીખી બાઉ હેડો હેડો આરીએ ઘર ઓ આરી હેડો પહેલી વખત બતાવ્યો અમાર સોડી દેખાતી નહીં ચો હ અમાર સોડી ને આ બે જણા ઊંઝો જો હા 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 આ તો ખાઈ ઊંઝો ઊંઝો. આયા છીએ બેટા ફેરકું આયું ઊંઘવા દે શીખી બાઉ ઉઠાડજો માર સોડી ના એ ઉઠા તમે તમાર છોડી હો તારા મમ્મીને આવ્યો બધા આ તો છોકરો બીજો હો આ દોધેવાળો ને પેલા ઊંઘા જોડી ઊંઘી કોણ સબબ આ ના સમજ ના આ આવી કોણ હો છોકરો એનો નહીં બધું મોઢું હા બાપા કોણ જોડી ઊંઘી હતી બાપ જોડી ઊંઘી બા ભેડા લઈ લે સોડી લઈ લે એવું નહીં મમ્મી જોડી ઊંઘી અમે ચિયો છોકરો મોટો નહીં જવાનો બાપ ગજબ થઈ ગયો મને તો કે ફોને ખબર છે ફોને આયેલા હું મને ખબર નહીં ફોન આયેલા હું લઈ ગયો હાય આવું કરવાનું મને તો ખબર નહીં મારા છોકરાનું કીધું તું છોડી તારા બાપને ખબર પડશે ને તમને મહી નાખશે તને કલા ઘાટી પડે તું કલા ઘાટી ઊંચી દે ડોહા જોઈ છે તને ડોહા જોઈ તારે તો તું તને કલા ઘાટી પડે તાણ પીકીમાં તમને ખબર નથી તો તમને નથી ખબર મારા ડોહાને આવા દે તે આઈને હોઈ ગયા કોઈ મું હાથે કઈ નહીં તારે શરમ નથી આવતી કે તું કલા ભેગું તો છોકરા ભેગું ઊંચી ડોહા ભેગું ઊંચી તું તારા બાપને ખબર પડશે ને તો મારા ભાઈ નાખશે કે આડા મોટા ડોહા ગાથી મને તારો ડોહો બાપ કહેવાય છે તો ભરખાઈ નહીં આવે પીકીમાં તમને ખબર નથી કે હાઈટ મારા ડોહાને આવા દે મારા ડોહાને તું હોળવાની છોડીની જિંદગી બગાડી હા બો ડોહા હાઈટ વાળા ડોહા ગાથી પહેરાવાય આ ડોહા ઘેચી વાત અમે તો ડોહાની છોકરો બીજો આલો પેલા તો હાઈટ વાળા ડોહા ભેગું ઊંઘી અને બાર તો ઊંઘું પર જા હેલો ઘેચી ડોહાની ઊંઘી લઈ ગયો